તો મહેસાણાના વડનગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો વડનગરની ધરતી નીચેથી 2800 વર્ષ જૂનું શહેર નીકળ્યું છે। વાત કરવામાં આવે તો જમીનની ઊંડેથી 20 મીટર ઊંડે મળ્યા આ 7 કાળખંડોના અવશેષો। વડનગરમાં દટાયેલ હજારો વર્ષ જૂની માનવ વસાહતો પણ મળી આવી છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો તે અનુસાર અહીં સંશોધકોને ખોદકામ દરમિયાન માનવ વસાહતના પુરાવા મળી આવ્યા છે। તો ઈસુ ખ્રિસ્તના જન્મથી 800 વર્ષ પહેલા વડનગરમાં માનવ વસાહતો હતી તેની જે અત્યારે વસાહતો મળી આવી છે। ખોદકામ દરમિયાન સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે। વિશિષ્ટ પુરાતત્વીય કલાકૃતિઓ, તાંબુ, સોનું અને ચાંદી પણ મળી આવ્યા છે। તો લોખંડની વસ્તુઓ અને જટિલ ડિઝાઇનવાળી બંગડીઓ પણ મળી આવી છે। ગ્રીક રાજા એપોડોલિટ્સના સિક્કાના મોલ્ડ પણ મળી આવ્યા છે। તો વર્ષ 2016થી એએસઆઈ અહીં ઊંડું ખોદકામ કરી રહ્યું હતું, ત્યારે અત્યારે વડનગરની ધરતી નીચેથી 2800 વર્ષ જૂનું શહેર નીકળ્યું છે।